ભુજ સંસ્કારનગર વિસ્તારમાં વરસાદી પાણી તેમજ અન્ય પ્રશ્નોના ઉકેલ બાબતે નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હાજી, જય હિન્દ। મારું નામ જાનકી ભાવસાર છે। હું અહીંયા સંસ્કારનગરમાં એસટી વર્કશોપની બાજુમાં અશોક ત્રિવેદીનો દવાખાનો છે એની સામેની શેરીમાં રહું છું। અમારા મકાન નાલાને અડીને આવેલા છે। જ્યારે પણ અહીં વરસાદ આવે છે ત્યારે અમારા ઘરમાં આંગણામાં પાણી આવી જાય છે। અમે આ સમસ્યાથી ખૂબ જ ત્રસ્ત થયેલા છીએ। અમે છેલ્લા 10 વર્ષથી 2015થી અમને પુલીઓ બનાવી દેવામાં આવે, અમારો જે આ પુલ છે એને ઊંચો કરીને વ્યવસ્થિત ગરનાળો બનાવવામાં આવે એવી અમે રજૂઆત કરેલી છે, પણ ત્યાં કોઈએ અમારી રજૂઆત સાંભળી નથી। અત્યારે અહીં આપણે જે નહેરનું કામકાજ ચાલુ થયેલું છે મંગલમથી કરીને, જે છતેડીવાળા તળાવથી આ જે નહેર અમારી જોઈન્ટ છે ત્યાં કને એ લોકોએ અમારે અહીં કામ કરવા આવ્યા હતા। અમે કામ અટકાવડાવ્યું છે। એનું કારણ છે કે એ લોકો જે તળ છે એ તળને એ લોકો 2 ફૂટ ઊંચું લઈ આવે છે, એમાં પુરાણ કરે છે। ખરેખર કરવું શું જોઈએ? નાલો, આ જે નહેર છે એને ઊંડી કરી દેવી જોઈએ, એની જગ્યાએ એ લોકો નહેરને છીછરી કરી દે છે। તો અમારે તો વરસાદમાં હવે તો અમારા ઘરમાં પાણી આવશે। અમે આ સમસ્યાથી ખૂબ જ ઝઝુમી રહ્યા છીએ। અમે ઘણી વખત નગરસેવકને, મહીદીપભાઈને, કમલેશભાઈને, પછી આપણે સાવિત્રીબેનને અને રશ્મિબેનને રજૂઆત કરી છે। ગઈકાલે પણ અમે આ સમસ્યા માટે ગયા હતા, પણ એ લોકો કોઈ અમને દાદ આપતા નથી। અમારી રજૂઆત છે, તમે તમારા એન્જિનિયરને લઈને, તમે નગરસેવકો, જે પણ તમે કાઉન્સિલર અધિકારીઓ હો, આની સાથે જે બધા જોડાવા હો, અમારી સોસાયટીમાં આવો, અહીં મીટિંગ કરીએ, એના પછી જ અમે કામ આગળ કરવા દઈશું, નહીંતર ત્યાં સુધી હવે અમે કામ કરવા દેવાના નથી। આ અમારી રજૂઆત છે। મારું નામ ડીકે ઓઝા છે। અમે જલારામ કોટેજીસ, શિવમ કોટેજીસ અને વિદ્યાનગર સોસાયટી ગ્રુપના વતી અમે ગઈકાલે માનનીય પ્રમુખ સાહેબા અને કારોબારી ચેરમેન રજૂઆત માટે ગયે, પરંતુ તેઓ અન્ય પ્રોગ્રામમાં રોકાયેલા લઈ અમને મળી શકેલ નથી। અમને અમારા જે વોર્ડ નંબર 7ના પ્રમુખશ્રી છે, કારોબારી ચેરમેન છે, શાસક પક્ષના, એના પ્રત્યે અમને કોઈ ફરિયાદ નથી, પરંતુ અમારો મુખ્ય પ્રશ્ન એ છે કે દર ચોમાસા વખતે અહીંયા અમારા જલારામ કોટેજીસના પુલિયા પાસે ઓવરટોપિંગ પાણી થાય છે, અને જેના કારણે પુલિયો નાનો હોય અને એના કારણે પાણી ઓવરટોપિંગ થઈ અને બધા સોસાયટીમાં બધાના ઘરમાં જાય છે। તો અમે આપના માધ્યમ મારફત એટલું જ કહેવા માંગીએ છીએ કે આ પુલિયો છે અત્યારે તો નહીં બને, હું સમજુ છું કે આમાં ટેકનિકલ ઓછામાં ઓછા 6-8 મહિના નીકળી જાય, પરંતુ ટેમ્પરરી સોલ્યુશન કાઢી અને પાણીનો નિકાલ કરે અને આવતા વર્ષે અમારો આ પુલિયો બની અને પાણીનો યોગ્ય નિકાલ થાય એવી અમારી નગરપાલિકાના જે પદાધિકારીઓ છે એ આપના માધ્યમ મારફત અમે રજૂઆત કરીએ છીએ। અને બીજું, અત્યારે જે કેનાલનું કામ છે, સિમેન્ટ કોન્ક્રીટનું બને છે, એ કામ બને છે, સારી વસ્તુ છે, પરંતુ એમાં જે અમારા જે નાળા છે એનું લેવલ કદાચ નીચું આવી જશે તો જે એન્જિનિયર હોય, જો સ્થાનિકે જોઈ અને એનો કોઈ યોગ્ય નિર્ણય લે તો આ વર્ષે વરસાદી પાણી અમને કોઈ પ્રોબ્લેમ ન થાય। ધન્યવાદ।